Life is easy and life is very tough. જિંદગી બહુ સરળ પણ છે અને જિંદગી બહુ કઠિન, બહુ મુશ્કેલ પણ છે. હવે એ નક્કી કરવાનું કે તમારા માટે એ સરળ છે કે મુશ્કેલ છે. એ તમે એની જોડે, જિંદગી જોડે કેવું વર્તન કરો છો એની ઉપર જિંદગી તમને રિસ્પોન્સ આપશે. That will be your result. તમે એની જોડે છેડછાડ નહીં કરો. જિંદગીના એક ચોક્કસ નિયમો છે, એની જોડે છેડછાડ નહીં કરો તો તમારા માટે સરળ છે, તો તમારા સ્વપ્ન મુજબ ચાલશે, તમારો વિકાસ કરશે. અરે તમને મૃત્યુ સુધી આનંદ 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 અને સંતોષ આપશે જો જિંદગી જોડે છેડછાડ નહીં કરો તો. અને જો છેડછાડ કરી તો એના જેવું કડક કોઈ નથી. એ માફ નથી કરતી. જિંદગીના નિયમોને તોડનાર સાથે જિંદગી એવા કડક પગલા ભરે છે, સજાઓ કરે છે કે પછી આપણાથી સહન નથી થતી, ચીસો પડે. પણ શું કરવા એની જોડે છેડછાડ કરીએ જ્યારે આટલી સુંદર છે તો? અને હજી વધુ સુંદર બનાવો. ઈશ્વરે તક આપી છે, જિંદગી આપી છે તો હજી સરસ બનાવો. રોજ નવું કંઈક ઉમેરો તમારી જોડે, કટાઈ જશો. તમે જુઓ ને, નદીના પાણી કેવા સ્વચ્છ હોય છે કાયમ, કેમ કે વહેતા રહે છે. આ ગયું, બીજું પાણી આવ્યું. વહેતું રહેતું હોય ને જે, એ ગંધાય નહીં, બંધિયાર ના થઈ જાય. તમે જોજો, તળાવ અને સરોવરના પાણીઓમાં લીલ જામી જશે, કેમ કે વહેતા નથી, બંધિયાર છે. અંદર કશું બહારથી પાણી આવવાનું નથી, બહારથી કશું ઉમેરાતું નથી, એટલે એની અંદર કચરો ઉમેરાય છે. બસ આપણે પણ આ જ વાત જિંદગીમાં યાદ રાખવાની છે. મારે બંધિયાર નથી થવું, સંકુચિત નથી થવું, પછાત વિચારસરણી, પછાત વાણી, પછાત વર્તન નહીં, નહીં, નહીં. મારે રોજ નવું ઉમેરવું છે. હું ગઈકાલે હતો એવું આજે મારે નથી બનવું. મારે રોજ મારો હું નવો નક્કોર જોઈએ. દુનિયા ચમકી જાય. અરે ગઈકાલે તો આ કંઈક અલગ હતો, આજે અલગ છે. ગયા મહિને અલગ હતો, આ મહિને અલગ છે. અરે અમે એને બાળપણમાં જોયો તો, અત્યારે નહીં. રોજ બદલાતા રહો. અને રોજ બદલાવું એટલે સારામાં સારી વસ્તુ ઉમેરો તમારી અંદર. એમ પછી તમને મનગમતી હોય એ બધે ઉમેરો. તમને નૃત્ય ગમે છે, સંગીત ગમે છે, અભિનય ગમે છે, એ ઉમેરો. તમને ગમે, મને ચિત્ર ગમે છે, શિલ્પ, એ ઉમેરો. મને રમત ગમત ગમે છે, એ ઉમેરો. પ્રવાસ ઉમેરો. હસવાનું ગમે છે, હસો. વાંચવું છે, વાંચો. લખવું છે, લખો. પણ રોજ કશુંક થોડુંક થોડુંક નાખતા રહો, ઉમેરતા રહો. તમે જુઓ, આપણો ઈશ્વર સૌથી વહાલો કૃષ્ણ છે. કેટલું બધું ઉમેરે છે. જેલમાંથી નીકળવાનું અને ગોકુળ વૃંદાવનમાં પહોંચી જવાનું, રોજ ઉમેરવાનું. ગાયો ચરાવવાની, વાંસળી પણ વગાડવાની, તોફાન પણ કરવાનું, નૃત્ય રાસલીલા પણ કરવાની. કેટલું બધું. અને પરાક્રમે કરવાનું. 11 વર્ષની ઉંમરમાં કંસને સગો મામો હોય તો એ મારી કાઢવાનો. અને એ છેક કુરુક્ષેત્ર સુધી ચાલે. અને કુરુક્ષેત્ર આવે ત્યારે તો એવી ડાહી વાત કરી દેવાની, ગીતાનું જ્ઞાન આપવાનું, જે આજે આટલા 1000 વર્ષ પછી હજી બદલી નથી શકાયું ને. વિશ્વના મહાન માણસો ગીતા માથે મૂકીને નાચ્યાના પ્રસંગો નોંધાયા છે. હા, તો એવું જ્ઞાન પણ જો કેટલું બધું ઉમેર્યું, કેટલું ઉમેર્યું. જેલમાં જન્મવાનું અને દ્વારકામાં જઈને સોનાની દ્વારકા બનાવવાની. જેલમાંથી નીકળીને એક ગોવાળિયા બનવાનું અને ગોવાળિયાની અંદરથી વિશ્વ સ્વીકારે.
પૂરા વિશ્વ એવા ઈશ્વર બનવાનું. રોજ ઉમેરશો ને, રોજ તમારી અંદર રોજ સભાન રહો કે હું ગઈકાલે હતો એવો મારે આજે નથી રહ્યો. આ આપણા જીવનમાં કૃષ્ણત્વ ઉમેરો. નવું, રોજ નવો હું બનાવું. જીવનમાં રસ રહેશે, કટાઈ નહીં જાઓ. જીવન વહેતું રહેશે, રંગીન બનશે, મોરપીંછ જેવું, મેઘધનુષ્ય જેવું. એ બનાવો તો જિંદગી સરળ. ઉમેરશો નહીં અને જો કાટ ખાઈ જવા દેશો તો જિંદગી કઠિન છે.